પ્રતિભા જ્યારે પરિશ્રમ સાથે જોડાય ત્યારે સફળતા પોતે જ દરવાજો ખખડાવતી હોય છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અને ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં એમઈના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા પાર્થ અમૃતભાઈ મોરડિયાને રાષ્ટ્રપતિ ભવનમાંથી ગૌરવપૂર્ણ આમંત્રણ મળ્યું છે. આગામી 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર પ્રતિષ્ઠિત એટ હોમ રિસેપ્શન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાર્થને વિશેષ આમંત્રણ મળતા પરિવાર, કોલેજ અને સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. પાર્થે યુથ પ્રોગ્રામ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ડિબેટ, પ્રેઝન્ટેશન અને લીડરશિપ જેવી 50થી વધુ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. પાર્થ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું સતત 3 વર્ષ સુધી એઆઈયુ ખાતે સફળ પ્રતિનિધિત્વ કરીને યુનિવર્સિટીનું ગૌરવ વધારી ચૂક્યા છે. જે જૂના કાર્યક્રમો આ વર્ષ દરમિયાન કે ગત વર્ષ દરમિયાન જેમાં હું પાર્ટિસિપેટ થયો અને એમાં મેં સારું પ્રદર્શન કર્યું, એના બદલામાં મને આ આમંત્રણ મળ્યું હશે એવું હું માનું છું. આ અમૂલ્ય અવસર જે મને મળ્યો છે એ બદલ હું હૃદયપૂર્વક આભારી છું અને ભારતના માનનીય રાષ્ટ્રપતિજીનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું કે તેમણે ભારતના ભવિષ્યના નિર્માણમાં યુવાનોની ભૂમિકાને માન્યતા આપી. આ આમંત્રણ એ વધુ સમર્પણ, પ્રામાણિકતા અને જવાબદારીની ભાવના સાથે શ્રેષ્ઠ કાર્ય કરવાની મને સતત પ્રેરણા આપતું રહેશે. અને આ અવસર એ માત્ર વ્યક્તિગત ઉજવણી નથી, પરંતુ ભારતના યુવાનોની સામૂહિક ક્ષમતાની પણ એક ઓળખ છે, જે આપણને વિશ્વાસ અપાવે છે કે જ્યારે યુવાનોને પ્રોત્સાહન, તક અને વિશ્વાસ આપવામાં આવે ત્યારે તેઓ દેશની પ્રગતિમાં અર્થપૂર્ણ, અસરકારક યોગદાન આપી શકે છે.